કારણ કે માં એ બલિદાનની મૂર્તિ છે. માં એ ઘરમાં ન હોય ને તો જાણે કે ઘરનો પ્રાણ ઉડી ગયો હોય ને એ છે માં. માં એટલે કે તીર્થ કહેવાય. માં જે શબ્દ છે ને એની અંદર મમતાની મૂર્તિ જળોહળ કુદરતે ભરી દીધી હોય ને એ છે માં. દુનિયાનું એક પાત્ર જ એવું છે કે એના માટે લાલાએ ત્રિલોકનો નાથ પણ મારો ઠાકોરજી પણ થતો હોય ને એ છે માં. મારા કનૈયાને પણ જ્યારે ભગવાન બનવું હોય ને તો પણ એને માના ખોળાની જરૂર પડે એ છે માં. સાહેબ, માં વિનાનું ઘર એટલે એવું લાગે કે સૂનો સંસાર. માં વિનાનું આપણું જીવન એટલે કહેવાય છે કે મારી બધી બાજીઓ હું જીતી જાઉં ને છતાં હું હારી જાઉં ને એ છે માં. જ્યારે હું નાનો હોઉં ત્યારે એક શબ્દ આજે પણ બાળક મોટો થઈ જાય ને તો એક એવો શબ્દ છે કે જેના માટે બાળક લાલાયિત રહે છે. ભલે એ પરણીને મોટો થઈ ગયો હોય, એની ઘરે પણ સંતાન હોય, પણ મા માટે એક શબ્દ નાનપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધીનો શબ્દ હોય ને એ શબ્દ છે કે બેટા ખાઈ લીધું, ભાઈ તો આવી ગયો. આજે મા એક એવું કરુણાની મૂર્તિ, એવું પાત્ર છે કે જ્યાં લગી પોતાનું સંતાન ન આવે ને ત્યાં સુધી ઘરના ઉમરા સુધી વાટ જોતું હોય ને એવું કોઈ પાત્ર છે ને તો એ છે મા. માની તોલે પ્રેમની અંદર આ દુનિયામાં કોઈ ન આવી શકે સાહેબ. આજે બેટા ખાઈ લીધું એવો અવાજ આવતો જ જે શબ્દ હતો એ જાણે કે મૌન થઈ ગયો છે. જે હાથ રાખતાની સાથે જ મારો બધો ઠાક ઉતરી ગયો હોય એ આજ મારું માથું સૂનું લાગે છે. કારણ કે માના હાથમાં એ અમી એક કરુણા ભરેલી છે કે જીવનનો કેટલો પણ દર્દ ભરેલો હોય, જીવનનો કેટલો પણ ઠાક હોય, પણ જ્યારે માનો કરુણાથી હાથ ફરે ને ત્યારે બાળકનો બધો ઠાક ઉતરી જતો હોય છે. એ છે માં. આજે ઘરના ખૂણો ખૂણો પૂછે છે કે જે શબ્દ હું સાંભળવા માટે તલપાપડ થતો હતો કે બેટા ખાઈ લીધું, આજે એ ખૂણાઓ પણ મને પૂછે છે કે આ શબ્દ કેમ આજે ગુંજતો નથી.